ભાવનગર જિલ્લાના ગારિયાધાર તાલુકામાં આવેલા મોરબા ગામે બે જૂથો વચ્ચે અથડામણ સર્જાતા 3 લોકોને પહોંચી ઈજા। ગારિયાધાર ખાતે આવેલા મોરબા ગામમાં બે પક્ષો વચ્ચે જૂથ અથડામણ સર્જાઈ હતી। ગારિયાધાર મોરબા ગામે ઘરકંકાસને લઈને મારામારી સર્જાતા 3 લોકોને ઈજા પહોંચતા ભાવનગર સરટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જેમાં પુષ્પાબેન ભાવેશભાઈ કંટારિયા, પિયુષભાઈ ભાવેશભાઈ કંટારિયા અને ભૂમિકાબેન ભાવેશભાઈ કંટારિયાને સારવાર અર્થે સરટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। જ્યારે મારનારમાં ભીખાલાલ કંટારિયા, પ્રવીણલાલજી કંટારિયા, રમેશલાલજી કંટારિયા, ધીરુલાલજી કંટારિયા, અભિષેક ધીરુ કંટારિયા, હર્ષા ધીરુભાઈ કંટારિયા, મમતા પ્રવીણભાઈ કંટારિયા, જયા પ્રવીણભાઈ કંટારિયા, લીલા ભીખાભાઈ કંટારિયાને વિરુદ્ધ ઈજાગ્રસ્તોએ નામ જાહેર કર્યા હતા। થઈ ગયો બેન પુષ્પાબેન કઈ જગ્યાએ રહ્યો શું થયું? મોરબા કઈ જગ્યાએ રહ્યો બેન? મોરબા ગામ શું બનાવ બન્યો? બનાવ એવો બન્યો છે કે 10 વર્ષથી એની વહુ મારી પર એવો આરોપ મૂકે છે કે મારું વર તું રાખીને બેઠી છું, મારો ધણી તને રડીને આપે છે, મારા ઘર જોઈ જાજો ને એના ઘર જોઈ જાજો। પછી આજ સવારે અમે હજી તો સૂતા હતા ને તા એના ઘરના બધા આવ્યા અને એમ કે મારે એક વરને હું રાખીને બેઠીના ડેરિયા જેઠિયા બધા મારી ઇજ્જત લૂંટવા ઓલા થઈ ગયા ને મારી છોકરીને એના છોકરાએ પકડ્યો, એનો છોકરો અભિષેક નામ છે એનું। મારી છોકરીને કે હું તને રાખીને મારા ઘરમાં બેહાડીએ, બજાર વચ્ચે અમને ઢળવા મળ્યા અને અમને આવે લોખંડની પાઇપથી ઘા કર્યા। કેટલા જણાને મારવામાં આવ્યા? 9 જણ હતા। કેટલા જણા મારવા વાળા? 9 જણ। તમારા કેટલા જણાને ઈજા થઈ ગઈ? 3 જણ। શું નામ? પિયુષભાઈ, ખુશીબેન અને મને। શું નામ તમારું? મારું નામ પુષ્પાબેન। ઓકે, કોઈ જૂની અદાવત કરી બેન? એટલે જૂની અદાવત કોઈ બાંધણ કરી? ના ભાઈ નહીં, ક્યાંથી આવો છો? હું ગારિયાધારથી મોરબા ગામ। આ વિશે પોલીસ ફરિયાદ કરશો બેન? હા કરીશ જ ને।